હરે કૃષ્ણ. કૃષ્ણ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વ્રત અને ઉપવાસ અથવા તો અગિયારસમાં બનાવી શકાય તેવી વાનગીઓ બનાવીશું. મોરૈયાની ખીચડી અને સાથે સિંગદાણાની આમટી. તો આજની આપણી જે બંને વાનગીઓ છે તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. તો આ એક અગિયારસની મિની થાળી કહી શકાય. આ જે સિંગદાણાની આમટી છે તે ખીચડી સાથે, કોઈ પરાઠા સાથે, કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈશું 1 કપ જેટલો મોરૈયો. હવે મોરૈયામાં પાણી ઉમેરી તેને 2 થી 3 વખત ધોઈ લેવાનો છે. ધોવાઈ જાય એટલે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી તેને અડધી કલાક રાખી દેવાનું છે. અડધા કલાક બાદ મોરૈયામાંથી બધું જ પાણી નીકાળી દેવાનું છે. હવે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. 1 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરી તેને તતડવા દેવાનું છે. હવે તેમાં 3 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા ઉમેરી સિંગદાણાને થોડા ફ્રાય કરી લેવાના છે. ધીમો જ તાપ રાખવાનો છે. સિંગદાણા અધકચરા ફ્રાય થઈ જાય એટલે તેમાં 2 થી 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે. 1 ચમચી જેટલું છીણેલું આદું અને બધું સાંતળી લેવાનું છે. સતળાઈ જાય એટલે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. હવે તેમાં 1 ઝીણું સમારેલું બટાકું ઉમેરી દેવાનું છે. મિક્સ કરી અને બટાકાને ચડતા થોડીક વાર લાગે એટલે આપણે 3 મિનિટ માટે તેને ચડવા દઈએ. ત્રણ થી 4 મિનિટ થઈ ગઈ છે અને બટાકું જે છે એ અધકચરું ચડી ગયું છે. હવે તેમાં 1 ઝીણું સમારેલું ગાજર ઉમેરી દઈએ. મિક્સ કરી લઈએ. હવે 3 કપ જેટલું પાણી. તો 1 કપ મોરૈયું અને 3 કપ જેટલું પાણી ઉમેરી પાણી ઉકળવા આવે ત્યાં સુધી તેને મીડિયમ તાપે ચડવા દેવાનું છે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે પાણી સરસ રીતે ઉકળી ગયું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધાનું મીઠું ઉમેરવાનું છે અને મોરૈયામાંથી આપણે બધું પાણી નીકાળી દીધું હતું તો બધું મોરૈયો ઉમેરી દઈએ. બધું મિક્સ કરી દઈએ અને ધીમા તાપે ચડવા દઈએ. અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. એક વખત આપણે મોરૈયાને મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી અને ફરીથી ધીમા તાપે ચડવા દઈએ. જ્યાં સુધી મોરૈયો સરસ રીતે ચડી ના જાય ત્યાં સુધી ધીમા તાપે રાખવાનું છે. અહીંયા ટોટલ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને મોરૈયાની ખીચડી તૈયાર પણ થઈ ગઈ છે. હવે સ્ટવને બંધ કરી દઈએ. ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દઈએ. હવે આપણે સિંગદાણાની આમટી બનાવી લઈએ. તેના માટે અડધો કપ જેટલા સિંગદાણાને આપણે ધીમા તાપે શેકી લેવાના છે. આ રીતે હલાવતા રહીશું જેથી સિંગદાણા જે છે બળી ના જાય. છ થી 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે. સ્ટવને બંધ કરી દઈએ અને સિંગદાણાને ઠંડા કરી લેવાના છે. સિંગદાણા ઠંડા થઈ જાય એટલે એક મિક્સી જારમાં લઈ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ.
શિંગદાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે 5 કપ જેટલું તાજું નાળિયેર લઈ અને તેના પીસીસ તેમાં ઉમેરી દઈએ અને બંને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. બંને ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે તેમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરી અને તેની એક સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. તો પેસ્ટ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. તેમાં 1 ચમચી જેટલું જીરું, 2 થી 3 લીલા મરચાં જેને કટ કરીને લઈ લીધા છે, 3 સૂકા લાલ મરચાં, બધું સરસ રીતે સાતળી લઈએ. 1 મિનિટ બાદ મરચાં સરસ રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અને એક મુઠ્ઠીભર જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને તેને પણ ધીમા તાપે સાંતળી લેવાની છે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું સિંગદાણા અને કોપરાનું, તે બધું જ તેમાં ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે મિક્સ કરી લીધા બાદ મિશ્રણને થોડું ઘટ થાય, બહુ ઘટ નથી કરવાનું, ત્યાં સુધી ધીમા તાપે ચડવા દઈએ. 5 મિનિટમાં તમે જોઈ શકો છો કે આમટી જે છે એ ઉકળવા લાગી છે. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈએ. મિક્સ કરી લઈએ. સિંગદાણાની આમટી બિલકુલ તૈયાર છે. તમે જરૂરિયાત મુજબ પાણી તેમાં ઉમેરી પણ શકો છો. સ્ટવ બંધ કરી દઈએ અને ઝીણી સમારેલી કોથમીર તેના ઉપર ભભરાવી દેવાની છે. તો ચાલો મોરૈયાની ખીચડી સર્વ કરીએ અને તેના સાથે સિંગદાણાની આમટી. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને બધી જ આ પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.